જય ભીમ. નમસ્કાર. દેખો, ઘણી વખત આપણને એવા પ્રશ્ન થયા કરતા હોય નોર્મલી દલિત અને આદિવાસી સમાજના લોકોને કે આપણા નેતાઓ કેમ બધા અલગ અલગ કામ કરે છે, ભેગા કેમ નથી થતા. તો બની શકે બધાની સમજણ અલગ અલગ હોય અને બધાના ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય, એટલે બધા અલગ અલગ કામ કરતા હોય. પણ આપણે શું વિચારવાનું છે કે જે આ લોકો છે, આ બધા નેતાઓ છે, એ પછી કોઈ પણ પાર્ટીના હોય કે કોઈ પણ સંગઠનના હોય. જેમ કે બામસેપમાં હમણાં ઘણા બધા ટુકડા થઈ ગયા છે. એમાં વામન મેશ્રામ સાહેબનું બામસેપ છે, એમને બધા વધારે ઓળખે છે. પછી બીજા કેટલાય છે બામસેપ સંગઠન, એવા બધાય પોતપોતાની રીતે કામ કરે છે. એક બાજુ બીએસપી છે, રાજનૈતિક પાર્ટી છે. બીજી બાજુ ભીમ આર્મીવાળા ચંદ્રશેખર છે. જિગ્નેશ મેવાણી સાહેબ છે, કોંગ્રેસમાં રહીને કામ કરે છે. ઘણા બધા લોકો છે એવા જે લોકોના આપણે નામ પણ નહીં ઓળખતા હોય. તો અત્યારે ખાલી એટલું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે આપણે લોકોએ કે ચૈતર વસાવા જેવા છે જે આદિવાસી સમાજ માટે લડે છે, જે મોટા મોટા નેતા જેને આપણે કહીએ, રાજરત્ન આંબેડકર છે, બધા બહુ છે એવા એક એક રીતે ગણવા જઈએ તો. પણ જે આ મોટા મોટા લોકો છે એમનું નામ તમને કીધું. બની શકે એ લોકોના વિચારો એકબીજા સાથે મળતા ના હોય, એના લીધે એકબીજા સાથે એક મંચ પર આવવા તૈયાર ના હોય લોકો. પણ એ બધાની જ પાછળ જે સામાન્ય માણસો છે આપણા જેવા, એ લોકોએ તો ખાલી એટલું જ વિચારવાનું છે કે આ લોકો ભલે અલગ અલગ છે, પણ જે કંઈ કામ કરી રહ્યા છે એમની ફિલ્ડમાં, એમને જે સારું લાગે છે એ ફિલ્ડમાં જેટલું પણ કામ કરી રહ્યા છે લોકો, જેટલા પણ લોકો એમનાથી પ્રભાવિત છે, એ દરેકે દરેક લોકોના કારણે જ, દરેકે દરેક નેતાઓના કારણે જ આજે આપણે આટલી મજબૂત પરિસ્થિતિમાં અહીંયા સુધી પહોંચી શક્યા છે. અત્યારે જે કંઈ આપણે આંદોલનો કરીએ છીએ અથવા આપણા સંવિધાનિક અધિકારો બચાવવામાં આપણે થોડા સક્ષમ બન્યા છે, વિચારધારા આટલી ફેલાઈ ગઈ છે, ભારતમાં જ નહીં ખાલી બહારના દેશોમાં સુધી પહોંચી ગઈ છે આંબેડકરવાદી વિચારધારા. એ દરેકે દરેકની પાછળ કારણો આ નેતાઓ જ છે. બની શકે કોઈને કોઈ ભૂલ હોય બધાની, દરેકમાં કોઈ સાચું હોતું નથી 100%. પણ વિચારધારાના બાબતે તો નક્કી થોડા એટલા જાગૃત તો છે જ એ લોકો કે જેમને પોતાનો એક બહુ મજબૂત પક્ષ એમની પાછળ ઊભો કરી દીધો છે. તો સામાન્ય લોકોએ આપણે ખાલી એટલું જ વિચારવાનું છે કે બધા આપણે બીજા નેતાઓની ભૂલો કાઢ્યા વગર આપણને જ્યાં યોગ્ય લાગે ત્યાં આપણે જોડાઈ જઈએ. જય ભીમ.